વડોદરામાં ચૂંટણી જાગૃતિ માટે ક્રાંતિકારી સેનાનું આજે અનોખું અભિયાન જોવા મળ્યું છે। વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય અને સામાજિક સંગઠનો દ્વારા મતદાન જાગૃતિના પ્રયાસો તેજ બન્યા છે। એ જ ક્રમમાં ક્રાંતિકારી સેનાએ પણ વોર્ડ નંબર 10 વિસ્તારમાં મતદારોને જાગૃત કરવા એક ખાસ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। આ કાર્યક્રમ દરમિયાન એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં ક્રાંતિકારી સેનાના માસમેન ઘોડા પર સવાર થઈને ઢોલના તાલ સાથે વિસ્તારના રસ્તાઓ પર ફર્યા હતા। આ રીતે તેમણે લોકોને મતદાન માટે પ્રેરિત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો। આ અનોખી રજૂઆતને કારણે સ્થાનિક નાગરિકોમાં ખાસ ઉત્સાહ અને ચર્ચા જોવા મળી છે। માસમેન દ્વારા લોકોને લોકશાહી પ્રત્યે જાગૃત રહેવા, મતદાનનો હક નિભાવવાનો અને પોતાના વિસ્તારના વિકાસ માટે યોગ્ય પ્રતિનિધિ પસંદ કરવાની અપીલ કરાઈ છે। સ્થાનિક લોકો દ્વારા પણ આ અભિયાનને લઈને રસ દાખવી રહ્યા છે અને ચૂંટણી પહેલા આવા સર્જનાત્મક પ્રયત્નોને સકારાત્મક રીતે જોઈ રહ્યા છે।